આ સાથે બનાસકાંઠાના ભાભરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। બનાસકાંઠાના ભાભરમાં વરસાદની એન્ટ્રી જોવા મળી। અસહ્ય ગરમી બાદ મેઘરાજાની શરૂઆત થઈ છે। વરસાદથી શહેરના રસ્તાઓ પાણી થયા। વાવ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નીચાણવાળા વિસ્તારો અને બજારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। બાજરી મગફળી જેવા પાકને જીવનદાન મળશે। અસહ્ય ગરમી બાદ વરસાદ થતા લોકોને ગરમીથી પણ રાહત મળી છે। વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે। લોકો પરેશાન થયા છે। વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો આ સાથે જ બનાસકાંઠાના ભાભરમાં વરસાદની એન્ટ્રી જોવા મળી હતી। વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બાજરી મગફળી જેવા પાકોને નવું જીવનદાન મળશે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો આ સાથે જ બનાસકાંઠાના ભાભરમાં વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદની શરૂઆત થઈ, લોકોને ગરમીથી રાહત મળી છે। બીજી તરફ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। અસહ્ય ગરમી બાદ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી। તો વાવ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નીચાણવાળા વિસ્તારો અને બજારોમાં પણ વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો આ સાથે બનાસકાંઠાના ભાભરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના ભાભરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। બીજી તરફ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। શું માહિતી? જી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગઈકાલે બપોરથી તો બનાસકાંઠામાં મેઘની એન્ટ્રી થઈ હતી। મોડી સાંજે પણ વરસાદ આવ્યો અને આજે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો ભાભર પંથકમાં પણ જોરદાર એન્ટ્રી થઈ છે। સખત ગરમી બાદ મેઘરાજાની જે શરૂઆત થતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ઠંડીનો રાહત અનુભવે છે। જોરદાર એન્ટ્રી થતા જે ભાભર શહેરના રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યા છે। ભાભરના વાવ રોડ પર વરસાદી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે। ભાભર શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે અને બજાર છે, બજારમાં પણ લગભગ અડધા ફૂટ જેટલા પાણી ભરાયા છે। વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જે ખેતર હતા, ખેતરની અંદર પણ જે પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક બાજરી ને મગફળી જેવા પાકને નવજીવન મળશે। વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહી છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો લગભગ મોટા ભાગના તાલુકામાં ક્યાંક ને ક્યાંક ઝરમર વરસાદ ચાલુ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।